આવી રીતે આપણે ગઈ વખતે મેં જ્યારે મિટિંગમાં આવ્યા હતા ત્યારે અમે નિલેશભાઈના કહેવાથી એક પ્રયત્ન કર્યો હતો અને વિરમભાઈને આપણે BLA ઓફિસર બનાવ્યા. બરાબર. હવે તમારી વાત એ તમારી સામે કરી શકશે. આવતીકાલે તમારા બધાના મતદારો માટેના ફોર્મનું કામ કરશે. ત્યારે હવે વાત આવે છે કે તમારા બધાની સંગઠનની હું એવડી શક્તિ અમારી પાર્ટીને દેખાડવા માગું છું કે કાલે તમારા માટે ઉઠી અને તમારામાંથી કોઈ એક વ્યક્તિ માટે કોઈ પણ વોર્ડમાં જ્યાં લાગુ પડતું હશે ત્યાં હું તમારા માટે ટિકિટ માંગી શકું. અમારી પાર્ટી પાસે આ વાત મૂકવા માટે તમારી આટલી સંખ્યા મને પૂરતી નથી, પણ મતદાર તરીકે તમારી જે સંખ્યા છે પોરબંદરમાં એ મને ખબર છે કે બહુ મોટી સંખ્યા છે. બધા મતો તમારી જાતિ જ્ઞાતિના આપણે જો જોઈએ તો એ લગભગ 2-2.5 મતો થાય. તો સામાન્ય રીતે આવી કોઈ પણ ચૂંટણીઓમાં 1000-1500-2000 મત મેળવતા હોય યા જેની પાસે હોય એને ટિકિટ માંગવાનો અધિકાર છે એવું અમારી પાર્ટીએ કહે છે. કારણ કે આ આમ આદમીની પાર્ટી છે. આ આપણે બહુ મોટી મસ્ત ગાડી લઈને આવે, લબડાવડા લાંબા ડબ્બા પહેરે, એની આ પાર્ટી નથી. આ પાર્ટી આમ આદમીની છે. એટલે આજે વિશેષ કંઈ કહેવું નથી. નિલેશભાઈએ વિરમભાઈને જે વાત કરી છે એ તમે સાંભળી લેજો, એમાં તમે આગળ વધજો અને સૌ તમે એક થાવ. આ કરજો. એક થવું હવે જરૂરી છે તમારા માટે, અને ઈશ્વરની ઈચ્છા છે અને મારા પ્રયત્નોને સફળતા મળશે તો આખા પોરબંદરમાંથી તમારા વર્ગમાંથી કોઈ એકને ટિકિટ અપાવવાનો જે મારો પ્રયત્ન છે એ પ્રયત્ન અમે બધા સાથે બેસી નક્કી કરશું અને ઈશ્વર કરે કે બધાને એક હરખી સદબુદ્ધિ સુધી અને તમારી ટિકિટ કોઈની મંજૂર થાય તો અહીંયા જે ઊભો હશે એને તમારે મત આપવાના છે, તમારો જ્યાં ઊભો હશે ત્યાં બીજાએ આપવાના છે, પણ એક ઉમેદવાર તમારો જીતાય, એક ઉમેદવાર તમારો જીતે એ દિશામાં આપણે સૌ કામ કરશું. અને આટલું કહેવા માટે ફરી આજે બીજી વખત આવ્યો છું. હવે આના પછી જ્યારે આપણે પાછા મળીએ ત્યારે હું તમારી પાસે આશા અને અપેક્ષા રાખું છું કે આપણે વધારે સંખ્યામાં મળીએ.